સત્યમ શિવમ સુંદરમ. હવે આપણે સ્વાધ્યાયનો 15મો એક્ઝામ્પલ જોઈએ. તો એમાં કીધું છે કે વક્ર y = x² - 2x + 7 એ છે રેખા x - y + 9 = 0 ની સમાંતર તથા બી રેખા y - 15x - 13 ને લંબ સ્પર્શકોના સમીકરણ શોધો. એમ કીધું આપણી પાસે વક્ર y = x² - 2x + 7 છે. હવે એ વક્રમાં એવું કીધું છે કે જે આ રેખા છે તે સ્પર્શક એને સમાંતર છે, તેમજ આ રેખાને સ્પર્શક કેવો છે તો લંબ છે. તો સ્પર્શક આ રેખાને સમાંતર હોય અને આ રેખાને લંબ હોય તેવા સ્પર્શકોના સમીકરણ શોધવાના છે. તો સૌપ્રથમ આપણી પાસે જે વક્ર છે તેના પરથી આપણે ઢાળ મેળવી કાઢવું પડે. તો y = x² - 2x + 7 છે. તો એનો ઢાળ શોધીએ એટલે કે x ની સાપેક્ષે આપણે એનું ડેરિવેશન લઈએ. તો dy/dx = 2x - 2 થશે. હવે પહેલું આપણે લઈ લઈએ કે જે સ્પર્શક છે તે આ રેખાને કેવું છે સમાંતર છે. હવે સ્પર્શક જો આ રેખાને સમાંતર હોય એનો અર્થ એમ કે આ રેખાનો જે ઢાળ મળશે તે જ આપણા સ્પર્શકનો ઢાળ થશે. એટલે આ જે ફર્સ્ટ આપ્યું છે તેના પરથી લખીએ કે એ રેખા સ્પર્શક રેખા y = x - y + 9 = 0 ને સમાંતર છે. માટે આપણે આનો ઢાળ શોધી કાઢવું પડે. તો હવે આ કયા સ્વરૂપમાં છે? ax + by + c સ્વરૂપમાં છે. અને એનો ઢાળ શોધવો હોય તો આપણી પાસે સૂત્ર છે -a/b. એટલે એના પરથી આપણને ઢાળ મળી જાય. માટે ઢાળ બરાબર કેટલા થશે? -a/b. એટલે કે -a/b આપણે આવી રીતના લખીએ તો -a બરાબર શું છે તો 2 b બરાબર શું છે તો -2 આપણને 2 મળશે. અથવા તો આને આપણે બીજી રીતે પણ એનો ઢાળ શોધી શકીએ. એને y = mx + c સ્વરૂપમાં લખીને. એટલે કે આને આપણે આ સ્વરૂપમાં લખી દેવું પડે. એટલે કે y ને જમણી સાઈડે લઈ જઈએ એટલે +y થશે અને આ છે ત્યાંનું ત્યાં જશે એટલે 2x + 9. એટલે આને પાછું આની સાથે સરખાવી દેવું પડે. તો અહીંયા કેટલા છે? m ની જગ્યાએ અહીં કેટલા છે તો 2 છે. એટલે આપણી પાસે 2 ઢાળ મળી રહેશે. અથવા તો ડાયરેક્ટલી તમે -a/b સ્વરૂપે લખીને આવી રીતના ઢાળ મેળવી શકો. માટે આ રેખા પરથી આપણને ઢાળ મળી ગયો. હવે આ જે રેખા છે તે સ્પર્શકને સમાંતર છે. માટે સ્પર્શકનો ઢાળ અને આ રેખાનો ઢાળ કેવો આવશે? સરખો આવશે. એટલે હવે આપણે આ જે ઢાળ છે તે આમાં મૂકી દઈએ dy/dx ની જગ્યાએ. માટે 2 = 2x - 2. ત્યારબાદ 2x આપણને 4 મળી જશે. ત્યારબાદ x બરાબર શું મળશે? 2 મળશે. હવે જે આ x બરાબર 2 આવ્યો તે આપણે y માં આ વક્રના સમીકરણમાં મૂકી દઈએ તો શું મળશે? therefore y = 2² - 2 × 2 + 7. therefore y = 4 - 4 + 7 આપણને 7 મળી જશે. એટલે આપણે બિંદુઓ મળી ગયા કયા તો 2, 7 અને ઢાળ કયો છે આપણી પાસે તો 2 છે. તો હવે આપણે સ્પર્શકનું સમીકરણ શોધી શકીએ. એટલે કે 2, 7 બિંદુમાંથી પસાર થતા અને બે ઢાળવાળા સ્પર્શકનું સમીકરણ. આપણી પાસે સૂત્ર છે y - y0 = m × x - x0. એમાં મૂકી દઈએ તો y - y0 એ આપણી પાસે કેટલા છે? 7. m કેટલા છે? તો બે ઢાળવાળા એટલે 2. x - x0 કેટલું છે તો 2. therefore y - 7 2 ને બ્રેકેટ સાથે ગુણી દો તો 2x - 4. therefore 2x આને રાઈટ હેન્ડ સાઈડમાં લાવીએ એટલે -4 છે +7 થશે = 0. therefore 2x - y + 3 = 0. તો આ આપણને સ્પર્શકનું સમીકરણ મળી જાય છે. હવે જે બીજી રેખા છે તેના પરથી આપણે સ્પર્શકનું સમીકરણ શોધીએ. બી શું છે આપણી પાસે? જે રેખા 5y - 15x = 13 એ સ્પર્શકને કેવું છે? લંબ છે. સ્પર્શકને લંબ છે. હવે લંબ હોવાથી આ રેખાનો ઢાળ બરાબર શું થશે? તો આપણે સ્પર્શકનો ઢાળ મેળવવું હોય તો આ રેખાના ઢાળને આપણને ખબર છે કે અભિલંબ હોય
અભિલંબનો ઢાળ મેળવવું હોય તો આપણે કેવી રીતના મેળવી શકીએ? તો 1/- સ્પર્શકનો ઢાળ એવી રીતના મેળવી શકીએ. તો આમાં પણ આપણે એ જ કરીશું. સૌપ્રથમ આનો આપણે ઢાળ મેળવીએ અને ઢાળ મેળવીને પછી આપણે એનો સ્પર્શકનો ઢાળ મેળવીશું. એટલે આ રેખાને આપણે આગળ કહ્યું તે પ્રમાણે કે -a/b સૂત્ર પ્રમાણે પણ ઢાળ મેળવી શકે અથવા તો y ને કરતા બનાવીને mx + c સ્વરૂપમાં લખીને એ પણ લખીએ. આપણે અહીંયા y ને કરતા બનાવી લઈએ અથવા તો વાંધો નહીં, આપણે -a/b સ્વરૂપે જ લખીએ. તો રેખા જે છે 5x - 15x = 13 છે તેને આપણે ax + b સ્વરૂપે લખીએ તો અહીં શું થશે? -15x + 5y - 13 = 0 નો ઢાળ બરાબર કેટલું થશે? -a/b એટલે કે માઇનસ પ્લસ થઈ જશે. 15/5 એટલે એ કેટલા મળશે? 3 મળે. 3 મળે. હવે સ્પર્શકનો ઢાળ શોધવાનો. સ્પર્શકનો ઢાળ બરાબર શું થશે? -1 રેખાનો ઢાળ, કારણ કે જે રેખા છે તે સ્પર્શકને કેવું છે? તો લંબ છે એટલે -1/3 એટલે આ પ્રમાણે આપણને સ્પર્શકનો ઢાળ મળશે -1/3. હવે એ જે -1/3 છે તે આપણો જે આ વક્ર છે તેમાં ઢાળની જગ્યાએ મૂકી દઈએ તો શું મળે? -1/3 = 2x - 2. therefore 2x = -1/3 + 2. therefore 2x = અહીંયા 6 હશે, 6 - 1 એટલે કે 5/3. therefore x = 5/, અહીં 2 છે તો રાઈટ હેન્ડ સાઈડમાં જઈને છેદમાં જશે એટલે અહીં 6 મળશે. હવે આ 5/6 તમે વક્રના સમીકરણમાં મૂકી દો તો y = 5/6 હોલ સ્ક્વેર -2 5/6 + 7. તો આ પ્રમાણે આપણે જે રેખાનો ઢાળ છે તેના પરથી આપણે સ્પર્શકનો ઢાળ મેળવીએ. અને એ કેવી રીતના મેળવવાનો? કેમ કે અહીં જે આ રેખા છે તે સ્પર્શકને લંબ હોવાથી આપણે આ પ્રમાણે એનો ઢાળ મેળવીએ અને પછી ઢાળ મેળવ્યા પછી એને આપણે ઢાળમાં મૂકી દઈશું એટલે આપણને x મળશે. હવે xની વેલ્યુ આપણે વક્રમાં મૂકીશું એટલે આપણને વક્ર y મળી જશે અને એનું આપણે સોલ્યુશન કરીએ તો એ 25/36 -10/6 + 7 અને આનું કેલ્ક્યુલેશન કરતાં આપણને 217/36 મળશે એટલે કે y ની વેલ્યુ 217/36 મળશે. હવે આપણી પાસે સ્પર્શકના સમીકરણ મેળવવા માટે જે જોઈએ તે છે કે 5/6, 217/36 બિંદુવાળા અને ઢાળ કેટલો છે? -1/3 ઢાળવાળા સ્પર્શકનું સમીકરણ સ્પર્શકના સમીકરણમાં મૂકી દેતા શું મળશે? y - 217/36 = m એટલે -1/3 x - 5/6. therefore y - 217/36 -1/3 છે તેની સાથે ગુણી કરીએ એટલે -x/3 + 5/18 આવશે. અને આને આપણે વધારે સરળ સ્વરૂપમાં ફેરવીએ તો શું મળશે? આને લેફ્ટ સાઈડમાં લઈ લઈએ x/3 + y -217/36 -5/18 = 0. therefore x/3 + y અને આપણે લસા લઈ લઈએ એટલે એ કેટલું આવશે? -36 લસા આવશે. 217 અને કોની સાથે ગુણવા પડે? 2 સાથે ગુણવા પડે એટલે અહીં આવશે 10 = 0. અને એને વધારે સિમ્પલ સ્વરૂપમાં ફેરવીશું તો અહીં 36 લસા આવે આનું થોડું સિમ્પલ સ્વરૂપમાં ફેરવી કાઢીએ આપણે. x/3 છે પ્લસ y છે અહીં માઇનસ છે એટલે પ્લસ થઈ જશે તો 227/36 = 0. 36 લસા આવશે એટલે આને 12 સાથે ગુણવું પડે તો 12x અને 36 સાથે -217 36 = 0. therefore 12x અહીં y છે +36
વાય માઇનસ 227 ઇક્વલ ટુ 0. રાઈટ હેન્ડ સાઈડમાંથી આ લેફ્ટમાં જશે એટલે એ 0 થઈ જશે. તો આ પ્રમાણે આપણે સ્પર્શકનું સમીકરણ શોધી શકીએ. એક્ઝામ્પલ નંબર 16 જોઈએ. એમાં એવું કીધું છે કે વક્ર y = 7x³ + 11 ના x = 2 તથા x = -2 આગળના સ્પર્શકો પરસ્પર સમાંતર છે તેમ સાબિત કરો. તો અહીં આપણી પાસે વક્ર છે અને x યામો આપ્યા છે. તો તેના પરથી આપણે સાબિત કરવાનું છે કે આ બિંદુ આગળના સ્પર્શકો કેવા છે, સમાંતર છે. આપણી પાસે વક્ર છે, વક્રનો ઢાળ શોધી કાઢીએ અને એ ઢાળમાં આપણે x = 2 અને x = -2 આગળ એનો ઢાળ જોઈએ શું મળે છે. કેમ કે આપણે ઢાળ પરથી કહી શકીએ જો ઢાળ બંનેના સરખા આવશે તો આપણે કહી દઈશું કે એ પરસ્પર સમાંતર છે અને એ પ્રમાણે જ આપણે સાબિત કરી શકીએ. તો પહેલાં આપણે વક્ર લખી દઈએ y = 7x³ + 11 છે. એના પરથી આપણે એનો ઢાળ મેળવી કાઢીએ એટલે કે x ની સાપેક્ષે એનું આપણે ડેરિવેશન લઈએ. તો dy/dx = 21x² મળશે આપણને. હવે x = 2 આગળ આપણે એનો ઢાળ શોધીએ તો x = 2 આગળ વક્રનો ઢાળ કેટલો મળશે. તો dy/dx x = 2 આગળ શોધીએ તો 21 x હશે તે આપણે 2 મૂકી દઈશું. સ્ક્વેર = 21 × 4 થશે એટલે કે 84 મળશે આપણને અહીં ઢાળ. હવે x = -2 આગળ જોઈએ કે શું ઢાળ મળે છે. x = -2 આગળ વક્રનો ઢાળ તો dy/dx x = -2 તો 21 × -2² = 84 જ મળશે. એટલે આપણે જોઈ શકીએ કે x = 2 અને x = -2 આગળ બંનેનો ઢાળ કેવું મળે છે, સરખો જ મળે છે. અને ઢાળ જો સરખા હોય તો આપણે કહી શકીએ કે એ સ્પર્શકો કેવા હશે તો સમાંતર હશે. એટલે આપણે લખી દઈશું માટે x = 2 અને x = -2 આગળ સ્પર્શકો પરસ્પર સમાંતર. હવે આની જગ્યાએ જો તમને એવું કીધું હોય કે સ્પર્શકો પરસ્પર લંબ છે તો આપણે એ શું સાબિત કરવું પડે. તો સ્પર્શકનો એક રેખા આગળ જે બિંદુએ તમને કીધું હોય તે બિંદુ આગળ તમે ઢાળ મેળવી શકો અને આ જ પ્રમાણે ચાલો. અને જો પરસ્પર લંબ બતાવવાનો હોય તો શું સાબિત કરવાનું કે સ્પર્શકનો ઢાળ = -1 સ્પર્શકનો ઢાળ. એ પ્રમાણે તમે સાબિત કરી શકો. આગળ 17મું એક્ઝામ્પલ જોઈએ. વક્ર y = x³ ના જે બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ તે બિંદુના વાયામ જેટલો હોય તો તે બિંદુના યામો શોધે એવું કીધું છે. એટલે આપણે જોઈએ આપણી પાસે વક્ર y = x³ છે. હવે આ બિંદુ એટલે કે આ જે વક્ર છે જે બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ એટલે કે જે બિંદુ શોધવાનું છે તેના આગળનો સ્પર્શકનો ઢાળ વાયામ જેટલો હોય તો તે બિંદુઓ શોધવાના છે. તો સૌપ્રથમ આપણે આના પરથી ઢાળ શોધી કાઢીએ એટલે કે dy/dx અહીં આપણને શું મળશે તો 3x². પછી શું કીધું છે કે આ જે વક્ર છે જે બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ તે બિંદુના વાયામ જેટલો થાય. આ જે વક્ર છે તેનો આપણે ઢાળ લઈએ તો dy/dx જે છે ઢાળ જે છે તે વાયામ જેટલો છે. એટલે આપણી પાસે dy/dx = વાયામ જેટલો છે એવું આપણને આપી દીધું છે. એટલે કે આ આપણી પાસે છે. પરંતુ dy/dx બરાબર તો શું છે આપણી પાસે 3x². એટલે આપણે dy/dx બરાબર શું મૂકીશું 3x² = y. પરંતુ આપણી પાસે y બરાબર શું છે તો y બરાબર આપણી પાસે છે x³. એટલે આપણે y બરાબર x³ મૂકી દઈએ તો આપણી પાસે શું આવ્યું 3x² = x³. હવે આને આપણે જમણી બાજુ લઈ જઈએ તો x³ - 3x² = 0 થશે. કોમન શું નીકળશે તો x કોમન કાઢતા રહેશે x² કોમન નીકળશે તો x - 3 = 0 રહેશે. હવે આનો અર્થ શું થાય x² × x - 3 = 0. એનો અર્થ શું થાય કે x² = 0 હશે અથવા તો x - 3 = 0 x² = 0 અથવા તો x - 3 = 0. એનો અર્થ શું થાય કે x બરાબર 0 હોય અથવા x બરાબર 3 હોય. હવે x બરાબર 0 લેતા આપણને y શું મળે તે જોઈએ. x બરાબર 0 લેતા આપણે વક્રના સમીકરણમાં x બરાબર 0 લઈએ તો y બરાબર પણ
0 મળશે એટલે કે આપણને એક બિંદુ તો મળી ગયું, કયું તો 0 0. હવે x બરાબર આપણે 3 લઈએ, 3 લેતા y બરાબર x ક્યુબ છે, 3 ક્યુબ થશે એટલે એ કેટલું થશે તો 27. માટે આપણે બીજું બિંદુ મળ્યું 327. માટે બિંદુના આયામો કયા મળ્યા 0 0 અને 327. આ પ્રમાણે આપણે બિંદુના આયામો શોધી શકીએ. આગળ 11માં એક્ઝામ્પલ જોઈએ. વક્ર y = 4x³ - y(x) માટે ઉગમ બિંદુમાંથી પસાર થતા સ્પર્શકોના સ્પર્શ બિંદુ શોધો એવું કહેવું છે. વક્ર છે એના માટે આપણે ઉગમ બિંદુમાંથી પસાર થતા સ્પર્શકોના સ્પર્શ બિંદુઓ શોધવાના છે. આપણી પાસે વક્ર y = 4x³ - 2x(5) છે. એના પરથી આપણે ઢાળ શોધી કાઢીએ તો dy/dx = 12x² - 10x(4) મળશે આપણને. હવે આપણે લઈ લઈએ કે બિંદુ a b લઈએ. અહીંયા સરળતા ખાતર એમ તો તમે x y પણ રાખી શકો, પણ આપણને ખબર છે કે જ્યારે આપણે ઢાળ મૂકીશું અને ઢાળ જો x ના સ્વરૂપમાં મૂકીશું તો આગળ આપણને કન્ફ્યુઝન થશે, કારણ કે આપણી પાસે સૂત્ર છે y - y0 સ્પર્શકના સમીકરણનું સૂત્ર છે y - y0 m × x - તેમાં ઓલરેડી x અને y આવે જ છે. તેથી આપણે આપણી સરળતા ખાતર બિંદુ આપણે a b લઈએ. તો બિંદુ a b માંથી જે સ્પર્શક દોરો શાનામાંથી પસાર થાય છે તો ઉગમ બિંદુ માંથી પસાર થાય છે. એટલે કે આપણે આ જે dy/dx છે તેમાં આપણે જ્યાં x હશે ત્યાં a મૂકીશું અને જ્યાં y હશે ત્યાં b મૂકીશું. એટલે dy/dx = 12a² - 10a⁴. આપણી પાસે આ મળે છે. હવે આગળ જોઈએ કે આ એક આપણી પાસે પરિણામ છે, તેને આપણે 1 નંબર આપી દઈએ. હવે બીજું જે પરિણામ -10a⁴ x - a મળશે આપણને. અને જે સ્પર્શક છે તે શામાંથી પસાર થાય તો ઉગમ બિંદુમાંથી પસાર થાય છે એટલે x y 0 હશે એટલે -b = 12a² - 10a⁴ 0 - a. હવે b ને આપણે કરતા બનાવીએ એટલે આપણને મળશે b = a સાથે ગુણી લઈએ એટલે કે ચિહ્ન પણ આપણે બંને બાજુથી માઇનસ કાઢી નાખીએ એટલે ચિહ્ન પોઝિટિવમાં થઈ જશે. તો 12a³ - 10a⁵ મળશે. એટલે b બરાબર આપણને આ એક પરિણામ મળી જાય છે. હવે જે આપણું ab છે, ab એ વક્ર જે આપણને આપ્યો છે y = 4x³ - 2x(5) પર છે. એટલે આનું સમાધાન કરશે એટલે આ શું થશે, y હશે ત્યાં b મૂકીશું એટલે કે x હશે ત્યાં a મૂકીશું અને y હશે ત્યાં b મૂકીશું. તો b = 4a³ - 2x(5) અને આપણે પરિણામ નંબર 2 આપી દઈએ. તો 1 અને 2 ને સરખાવીએ તો આપણને શું મળશે તો 12a³ - 10a⁵ = 4a³ - 2a⁵. હવે આમાંથી કોમન શું કાઢી શકીએ આપણે તો a³ કોમન કાઢી શકીએ. તો a³ કોમન લઈ લઈએ આપણે અને બીજું શું નીકળશે તો 2 નીકળશે એટલે 2a³ કોમન કાઢીએ ડાબી બાજુથી. અહીં શું રહેશે 6 - 5a² અને રાઈટ હેન્ડ સાઈડમાં પણ આપણે 2a³ કોમન કાઢીએ તો 2 - a³ કોમન કાઢ્યું છે એટલે a² રહેશે એટલે twice a³ કેન્સલ થઈને 6 - 5a² = 2 - a² થશે. હવે આપણે એને થોડું વધારે સિમ્પલ સ્વરૂપ આપીએ અને આપણે રાઈટ હેન્ડ સાઈડમાં લઈ જઈએ તો 2 - a² - 6 + 5a² = 0 થશે. એટલે કે આ કેટલું થશે તો 4a² - 4 = 0. therefore 4a² = 4 થશે. therefore a² = 1 થશે. therefore a = ±1 મળશે. તો એની જે વેલ્યુ ±1 મળી તે આપણે સમીકરણમાં મૂકીએ અને એના પરથી b શોધીએ. એની વેલ્યુ આપણી પાસે વક્રનું સમીકરણ a અને b ના સ્વરૂપમાં જે છે તે છે 4a³ - 2x(a⁵
હવે એ બરાબર આપણે +1 મૂકીએ તો એ બરાબર 1 લેતા બી બરાબર શું મળશે તો બી ઇઝ ઇક્વલ ટુ 1 ક્યુબ એટલે 1 જ રહેશે 4 માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 2 મળશે અને એ બરાબર -1 લેતા બી બરાબર શું મળશે તો બી ઇઝ ઇક્વલ ટુ અહીં -4 5 છે એટલે એ પણ માઇનસ આવશે માઇનસ માઇનસ +2 થશે એટલે અહીં આવશે -2 તો આપણને બિંદુઓ કયા મળી ગયા આપણે a ઇઝ ઇક્વલ ટુ 1 લીધું તો b ઇઝ ઇક્વલ ટુ 2 મળ્યા a ઇઝ ઇક્વલ ટુ -1 લો ત્યારે b ઇઝ ઇક્વલ ટુ -2 મળે અને શરૂઆતમાં જ આપણને એક બિંદુ આપ્યું છે 0 0 તો આ પ્રમાણે આપણે જે આપણને સ્પર્શ બિંદુઓ શોધવા કીધા છે તે મેળવી શકીએ એક્ઝામ્પલ નંબર 23 જોઈએ તેમાં એવું કીધું છે કે જો બે વક્રોના છેદ બિંદુ આગળના સ્પર્શકો પરસ્પર લંબ હોય તો તે બે વક્રો લંબછેદી છે તેમ કહેવાય જો 8k² 1 હોય તો વક્રો y² x તથા xy k લંબછેદી છે તેમ સાબિત કરો એવું કીધું કે જો આવું હોય તો એટલે આપણે 8k² 1 સાબિત કરવાનું છે આપણી પાસે વક્રો કયા છે તો આપણને વક્રો આપ્યા છે y² x અને xy k તો આના પરથી સૌપ્રથમ આપણે આ વક્રોના ઢાળ મેળવી કાઢીએ એટલે કે આમાં x ની સાપેક્ષે ડેરિવેશન લેશું એટલે twice y divided by dx is equal to 1 therefore dy by dx is equal to 1 upon twice y થશે અનુ લઈએ તો ગુણાકારનો નિયમ લગાડીએ x નું m y નું વિકલન dy by dx plus y x નું વિકલન અને k કોન્સ્ટન્ટ છે એટલે 0 therefore x dy by dx is equal to -y therefore dy by dx is equal to -y upon x તો આ પ્રમાણે આપણે બંને વક્રના ઢાળ મેળવી કાઢીએ હવે x1 y1 બિંદુએ વક્રોના ઢાળ શું મળશે આ પહેલા વક્રનું ઢાળ તો dy by dx x1 y1 આગળ ઢાળ શું મળશે 1/2 y1 અને આનો ઢાળ શું મળશે તો dy by dx x1 y1 બિંદુએ શું મળશે તો y1 x1 તો આ પ્રમાણે એનો ઢાળ મળી જાય છે હવે આપણી પાસે વક્રોના સમીકરણો છે વક્રોના સમીકરણો કયા છે તો x1 y1 એ y² x પર હોવાથી અને એમ કીધું છે જે વક્રો છે તે કેવા છે લંબછેદી છે અને લંબછેદી હોવાથી એમના ઢાળનો ગુણાકાર શું થશે m1 × m2 બરાબર -1 થશે તો m1 બરાબર એટલે કે પહેલા વક્ર જે છે તેનો ઢાળ શું છે તો 1/2 y1 × m2 શું છે તો -y1 upon x1 -1 therefore y1 કેન્સલ થઈ જશે એટલે -1/2 x1 -1 માઇનસ માઇનસ કેન્સલ આઉટ થઈને અહીં શું રહેશે તો twice x1 1 therefore x1 1/2 મળી જશે આપણને હવે આ જે વક્ર છે બંને વક્ર છે y² x અને xy k એ વક્રો કયા બિંદુ પર છે તો x એટલે કે x1 y1 એ વક્ર x² x તથા xy k પર હોવાથી એનું સમાધાન કરશે એટલે જે વક્ર છે તેને આપણે y1² x1 અને x1 y1 k લખી શકીશું હવે આપણી પાસે y1² x1 આપણને મળી ગયા કેટલા છે તો હાફ છે અહીં x1 બરાબર હાફનો કેસ છે એનું આપણે સ્ક્વેર લઈ લઈએ તો x1² y1² k² થશે x1 બરાબર 1/2 છે એટલે x1² 1/4 થશે y1² આપણી પાસે 1/2 છે k² થશે therefore આપણે શું લખી શકીશું 1/8 1/1 1 4 2 8 એટલે 1/8 k² થશે એટલે કે આપણે 8k² therefore 8k² 1 લખી શકીશું તો આ પ્રમાણે આપણે સાબિતી આપી શકીએ